પડે કે આ દૂધ દોણામ ગયું ઘેઠું ગયું. અમારે જુનાગઢની પાસે એક પ્રોગ્રામ હતો અને એક ભાઈ આમ સ્ટેજની પાસે આમ અદબબારીને ઊભા હતા. એટલે અમારે તો એ વખતે તો પ્રોગ્રામ ઘણા વર્ષો પહેલા તો શું છે, ટ્રેક્ટરનું ટેલર ગોઠવી દેતા, કાંઈ જ કરવી નહીં, કાંઈ પાટિયા ખોલ નાખે ને અમને બેહાડી દે, 2-4 ગાડલા નાખીને મજા આવે તો ભલે ને ટ્રેક્ટર જોડી નીકળી જાય ત્યાંથી સીધે સીધા રામ રામ કરીને. ટ્રેક્ટરના ટેલરો એમાં ભાઈ આમ અદબબારીને ઉભેલા. મેં પ્રોગ્રામ શરૂ કર્યો હતી તો ઊભા જ થાય. પાછો અડધે પ્રોગ્રામ જોયું તો અદબબારીને એમને ઊભા હતા. પ્રોગ્રામ પૂરો થયો પછી મને પૂછ્યું એને કે ભીખુદાનભાઈ આ બધું શું હતું? મેં કીધું આ મારી કઠણાઈ હતી. અટાણ સુધી તને હૈર હુજી ન હોય તો આ મારી કઠણાઈ. હે એ ગુજરાતી કવિતા તમને સંભળાવો મિત્રો, સાંભળજો. ભલે બાળકો ભલે રમે, બાળકો મજા કરી એને લેર આવે. હાજી હાજી કવિતા સાહેબ ગુજરાતી સાંભળજો. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કેવું ડાપણ? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. હોય કોઈ ટાઈટથી ઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. હોય કોઈ ટાઈટથી ઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. અને હવે સાંભળજો સાહેબ, ન પુરુષાર્થ કરી શકતું, ન કોને થાય ઉપયોગી, એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘડપણ નથી જોતું. અને કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, એવું બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સારો સુર નીકળે અને સારો શબ્દ નીકળે ને તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે. હા, 2 વ્યક્તિ અમારા દુશ્મન છે, 2 જણા. કોણ કોણ? એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. 2 ઓલા ભવના વેરી ગણાય. હા, એમ તમે પટેલ સમાજે ખેતી કરી નથી સાહેબ, તમે ધરતી પુત્રો છો અને તમે ધરતીને પ્રેમ કર્યો છે. તમારા સાહ નાખ્યા હોય, તમારું ખેતર જુઓ સાહેબ. અમે પ્રોગ્રામ દેવા જઈને જોતા જાય તો આપણે એમ થાય કે આ પટેલના જ ખેતર હોય. અમારે, હું તમને મારી બીજી એક વાત કરું. બાયપાસ મારું ફાર્મ છે અહીં જુનાગઢમાં. હમણાં કિશોરભાઈને આવ્યા હતા, ત્યાં મેં એક સાધના કુટીર બનાવી હતી આમ પિરામિડની. એનું ભૂમિપૂજન હતું ને તો હું ગોર બાપા હામાં વિધિ કરતા હતા. મારી પાસે વિધિ કરાવતા હતા. મને કે ભીખુદાનભાઈ ધોકળ છે. મેં કીધું આ તમારો પગ પણ થૂંબડું રહ્યું. થોડા માણસો છે ને મજા આવશે ભીખુદાનભાઈ? મેં કીધું માણસો છે એટલે મજા આવશે. માણસો તો થોડા જ હોય ને. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ગામડામાં જાન આવતી ને, પેલા ભૂતકાળમાં વડીલોને ખબર છે, એટલે જાનમાં કેટલા માણસ જોયા હો એ વ્યવસ્થા થતી આપણી. અટાણની જેમ નહોતું અમે એટલા માણસ આવશું ને એટલી વ્યવસ્થા કરજો. આ તો ભૂતકાળની વાત છે. દીકરાને પૂછ્યું કે બેટા જાનમાં કેટલાક માણસો છે જોયા જી? એટલે આવીને કીધું કે બાપુજી માણસો 80-90 છે. તો એમ નથી કીધું, 80-90 માણસો કેટલા છે એ જોયા. 80-90 ની તો સંખ્યા કીધી તે, એમાં માણા કેટલા છે એ જોયા. તો પાછો આવીને કે માણા 20-25 છે, બાકી બધાય પાડાના બોસ કાઢે આવ્યા છે. સીધા ધણહેર માંથી બીડીયું વિનાના ચીડ્યા છે. એટલે ગરદણીએ છોકરાને કીધું કે 20-25 ને હાચવી લ્યો એટલે જીવ હંચવાઈ ગઈ કહેવાય. આ મને મારા બહુ સ્નેહી ધીરુભાઈ કીધું, ભીખુદાનભાઈ સ્વર્ગસ્થ ગોરધન બાપા એ તો એનું લીલી વાડી મૂકીને ગયા છે. એટલે આપણે એવો એક આ કાર્યક્રમનો માહોલ બાંધ્યો. એટલે હું થોડુંક હળવું કરું છું. હળવું એટલે એમાં પાછું કઈ કોઈ મર્યાદા ભંગ થાય, કોઈ રુચિ ભંગ થાય, કોઈ પ્રસંગ હા, એટલે એવું તો હોય જ નહીં. સવાલ નથી. ધીરુભાઈની વાત સાચી છે. હાસ્ય રસ છે એ તો જીવનમાંથી નીકળે અને પવિત્ર છે સાહેબ. વિવેકાનંદ તો એમ કહેતા કે 24 કલાકમાં તમે 23 કલાક દાંત કાઢો ને 1 કલાક પરમ તત્વને યાદ રાખીને આંસુ પાડી અને રુદન કરો છે. હા, હાસ્ય રસ તો મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું હતું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. તમે અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો.
અમે અમારા બાપુજીની ઘીરે આવ્યા ને એનો મારા બાપુજી અફસોસ કરે છે. તે 15 દી પછી વળી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મન કે 3 પણ ટબા જેવા હો. મેં કીધું મોટો શું કરે? મન કે ખેતી કામ કરે. ઈથી નાનો મેં કીધું શું કરે? તો કે બિન ખેતી કરે, બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે. ઈથી સૌથી નાનો મેં કીધું શું કરે? તો જે સામે મળે એનું કરે. એટલે આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદ ક્યાં કરવી? સમજણની વાત છે સાહેબ. સમજણ વિનાનું જીવવું, જીવો ભલે વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની વાત છે. અમારે ત્યાં જુનાગઢમાં એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા ને, એટલે ગરદણી એના દીકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવતા. રિક્ષા લઈ આવ્યો. બોલો, રિક્ષા ઊભી. એ બિચારા ચા પાણી પીધા વિના નહીં તો રિક્ષામાં બેન વ્યાં ગયા. પછી ગરદણી એને કીધું એના બાપુજીને કે મહેમાન શું કામ આવ્યા હતા? તો હગાઈ કરવા તને જોવા આવ્યા હતા. અરે પછી તો સાયકલ લીધી ને દોડ્યો વાહે, પણ રિક્ષામાં ગયા એવી સાયકલ પકડાય ક્યાંય? પણ આ અણસમજણના પરિણામ છે બધા છે. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. સમજણની વાત છે. આપણે ત્યાં મને જે કિશોરભાઈ અમે અહીંથી આવ્યા ત્યારે બેઠા કે અમે અમેરિકા મોકલો મને, અને પિતાજીના પત્રો આવે તો એમાં તમે અભ્યાસ કરજો, બસ ભણજો. અને બહુ સાચી વાત છે. તમારા ડાયરા હું બહુ ખાસ ઘણીવાર સ્ટેજ ઉપર તે કહું છું કે પટેલ સમાજમાં 2 પાસા એટલા બધા ઉપસા છે. એક તો તમારી ખેતી પવિત્ર સાહેબ. ખેતી તો અમારે હતી, હો વીઘા હતી. કઈ કોઈ આંચકી નથી ગયું, કાંઈ કર્યું નહીં, ધોઈ ગઈ. અમારું ગામ માણેકવાડા કેશોદ તાલુકાનું 100 વીઘા જમીન અમારે હતી. હું તમને મારી જ વાત કરીને પછી તમારી વાત કરું. અમારે 100 વીઘા જમીન હતી, એમાં અમે કાંઈ કર્યું નહીં, એટલે જમીન વહી ગઈ. પછી મેં જુનાગઢ રહેવા આવ્યા. ડૉક્ટર કે પીપલિયા મારા મિત્ર હમણાં ગુજરી ગયા 2 દી પહેલાં, એનું શરીર શાંત થઈ ગયું. તે મારે ઘેરે આવ્યા ગાંધીગ્રામમાં. મને કે ભીખુદાનભાઈ, તમારું ફળિયું બહુ મોટું છે ને આમાં તમે લોન વાવો. એટલે લોન તો મેં કીધું ધોકડ ને. મને કે હા, એ તો મેં કીધું અમારે 100 વીઘામાં ગોઠણે હતી. એ ધોકડે જ અમને ધોઈ નાખ્યા છે. હવે સાહેબ એટલું રહેવા દો, એટલું રહેવા દો. અરે કારણ કે અમે કાંઈ કર્યું નથી. ખેતી પટેલની સાહેબ, અને તમે ખેતી કરી નથી, ધરતીને તમે પ્રેમ કર્યો છે સાહેબ, અને પ્રેમનું પરિણામ છે. હા, એમ કંઈક ખખડતા રહીજો, કંઈક મજા આવે તો.